મહાન સામ્રાજ્યોમાં બે પળ અત્યંત નાજુક હોય છે, અસ્તની અને ઉદયની. સૂર્યોદય અને સૂર્યાસ્તની પળોને માણવા માણસો આતુર હોય છે. તે સમયની રમણીયતા અદ્ભુત હોય છે. એના મનોહર દ્રશ્યોમાં કવિતા ઉભરાતી હોય છે. જોનારાઓને ક્ષણ માટે આહલાદકતાનો અનુભવ થતો હોય છે. જેમ જેમ સમય સરતો જાય તેમ તેમ કાં તો સૂર્યનો આક્રોશ વધતો જાય અને કાં તો આકાશ કાળી અંધેર પછેડી ઓઢીને આળસુની માફક પડ્યું હોય છે. કંઈક આવી જ સ્થિતિ મહાન કહેવાતા સામ્રાજ્યોમાં પણ સર્જાતી હોય છે. એક બાજુ રાજાનો અસ્ત થાય છે ત્યારે એની આસપાસમાં ભેદી હિલચાલનો પ્રારંભ થતો હોય છે. કોઈને પોતે તો કોઈને પોતાની નિકટતમ વ્યક્તિ રાજગાદી શોભાવે એવા અરમાનો અંતરમાં હોય છે. આખરે તો માનવી સ્વાર્થી પ્રાણી છે ને. મગધ દેશ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. પ્રસેનજીત રાજા માંદગીના બિછાને પડ્યા હતા. કઈ ક્ષણે એમનો જીવનદીપ બુઝાય એ કહી શકાય એમ નહોતું અને માટે જ અહીં બધા સતર્ક બની ગયા હતા. મગધની ગાદી ઉપર આરૂઢ થવાની યોગ્યતા કોની છે એનો નિર્ણય પોતાની દ્રષ્ટિથી જ થવો જોઈએ એવી હર કોઈની માન્યતા હતી. મારી સાથે સંમત ન થાય એ વાસ્તવિકતા જાણતો નથી, આવી લગભગ સૌની માન્યતા હતી. રાજા પ્રસેનજીતને જ્યારે સમાચાર મળ્યા કે શ્રેણિક આવી રહ્યો છે, બેનાતટ નગરથી એનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે, ત્યારે એના અંતરમાં આનંદનો સાગર હિલોળા લેવા લાગ્યો. ચિત્તમાં પ્રસન્નતા છવાઈ ગઈ. સ્વાસ્થ્ય સુધરવા લાગ્યું. ભીષક વરે આવીને જ્યારે એમની નાડીના ધબકારા જોયા ત્યારે તેમણે કહ્યું, મહારાજ, આપના જીવન દીપમાં અજ્ઞાત તેલનો આવિર્ભાવ થઈ રહ્યો છે. આપ નિશ્ચિંત રહેજો. બસ હવે હું નિશ્ચિંત છું. હવે મને કોઈ ચિંતા નથી. મારો શ્રેણિક આવી રહ્યો છે. મગધની શોભાનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની ક્ષમતાવાળો કુમાર શ્રેણિક ટૂંક સમયમાં આવીને મને મળવાનો છે. આથી વધારે આનંદદાયક સમાચાર મારા માટે કયા હોઈ શકે? તો બીજી બાજુ અહીં રહેલા બધા વિચાર કરે છે કે જો શ્રેણિક આવશે તો આપણો કોઈ ગજ વાગશે નહીં, માટે ગમે તેમ કરીને એને આવતો રોકો. કોઈ પણ ભોગે એ અહીં સુધી આવવો ન જોઈએ. માટે આની સામે તો આપણે સૌએ એક થયે જ છૂટકો છે. ડરના કારણે માણસમાં પરસ્પર વૈર પણ વાત્સલ્યમાં પરિવર્તિત પામે છે. અહીં બધા એક થઈ ગયા. બધાની આગેવાની તિલકાવતીએ લીધી. કિરાત કન્યા કોઈથી ગાંજી જાય એવી નહોતી. પિતાના શૌર્ય, બુદ્ધિ, બળ અને છલ એનામાં ભરપૂર માત્રામાં હતા. બધાને તૈયાર કર્યા, વ્યૂહરચના બનાવી. સ્ત્રી જ્યારે પોતાની શક્તિનો વિનાશક ઉપયોગ કરવા ધારે ત્યારે સામેની વ્યક્તિને અને સત્તાને પણ જડમૂળથી ઉખેડી નાખવાનું સામર્થ્ય ધરાવે. એની આડે જે આવે તેને સ્વાહા કરી દેતી હોય છે. એની ઈર્ષ્યા જ કદાચ અગ્નિનું સ્વરૂપ ધારણ કરતું હશે. અરે, પોતાની અસત્ય વાતને સત્ય સ્વરૂપે પ્રસ્થાપિત કરવાની એની અનાદિકાળની કળાએ કામે લાગતી હશે. એણે રાજગાદીના તમામ ઉમેદવારોને ભેગા કર્યા અને કહ્યું, જુઓ, શ્રેણિક આવી રહ્યો છે. એ જો અહીં આવી પહોંચશે તો આપણામાંથી કોઈનોય ગજ નહીં વાગે. પછી આપણા માટે કાં અરણ્યવાસ કાં જલશયન, બે જ વિકલ્પો બચશે. તિલકાવતીની વાતથી સૌ અવાચક જેવા થઈ ગયા. એની વાત પણ ખોટી નહોતી. શ્રેણિક બધાને બધી રીતે પહોંચી વળે એવો હતો, શૂરવીરતામાં પણ અને બૌદ્ધિકતામાં પણ. સૌને એક જ ચિંતા હતી, આપણે હવે માર્ગ કયો અપનાવવો? ભલે સંપૂર્ણ રાજ્ય ન મળે તો કંઈ વાંધો નહીં, પણ થોડું તો મળવું જ જોઈએ ને. બધાની નજર તિલકાવતીની સામે જ હતી. એ કિરાત કન્યા કપટમાં કિરાત કરતાં પણ 4 ચાસણી આગળ હતી
અંતરમાં ઈર્ષ્યાનો અગ્નિ ભડભડતો હોય, છતાં મુખેથી તો શીતલતા અને સ્નિગ્ધતાનો જ અનુભવ સામેવાળાને થાય. મહાભયંકર વિષ પણ એની સામે તુચ્છ ગણાય. આવી નારીની દ્વેષ વૃત્તિ જ નહીં, એની તો મહેરબાની પણ કાતિલ હોય. એના પનારે પડે એ ગયો જ સમજવો. બાકીના 99 ભાઈઓએ ભેગા મળીને કારસો રચ્યો. ગમે તેમ કરો પણ શ્રેણિક આવવો જ ન જોઈએ. એને રસ્તામાં અટકાવો. કળનો પ્રયોગ કરો કે બળનો પ્રયોગ કરો, બસ આ એક સૂત્રી કાર્યક્રમ જાહેર થયો. શ્રેણિકને અટકાવવા માટે પોતાના પિતા કિરાતને પણ સમાચાર પાઠવ્યા. શ્રેણિકને આવવા માટેનો ટૂંકો માર્ગ અરણ્યમાં થઈને આવતો હતો. રસ્તામાં તિલકાવતીના પિતાની પલ્લી આવે છે, માટે તમે તૈયાર રહેજો. જોજો તમારા હાથમાંથી એ ન છટકે. તમારા તમામ તીર કામઠાવાળાઓને ચારે બાજુ ગોઠવી દેજો. ગમે તેમ થાય પણ કુમાર સહી સલામત ગિરિવજ્ર નગરી સુધી ન પહોંચે. અહીંથી અમારા માણસો પણ આપની પાસે આવે છે, એ પણ મદદમાં રહેશે. આ બાજુ આમાંની કોઈ પણ વાતની મને જાણ જ ન હતી. હું તો મારી ધૂનમાં ને ધૂનમાં એકધારી ગતિથી આગળ વધતો હતો. મારા ચિત્તમાં એક જ વાત હતી કે મારે વિના વિલંબે ગિરિવજ્ર નગરમાં પહોંચીને પિતાજીને મળવાનું છે. અરણ્યના માર્ગે હું આગળ વધતો હતો ત્યારે અચાનક સનન કરતું એક બાણ મારા કાન પાસેથી પસાર થયું. હું સાવધ થઈ ગયો. પરિસ્થિતિની ગંભીરતાનો મને ખ્યાલ આવ્યો. જે હોય તેને સામી છાતીએ આવીને મુકાબલો કરવા મેં લલકાર કર્યો તો સામેથી 8-10 માણસોનું ટોળું તીર કામઠા, ભાલા અને તલવાર લઈને મારી સામે આવ્યું. એમની સંખ્યાનો કે સાધનોનો મને કોઈ પણ ડર નહોતો. ભલે ને મારી સામે ગમે તેટલા લોકો આવે, મારી ચપળતા અને વાકબળ પર મને પૂર્ણ વિશ્વાસ હતો. એ લોકોમાં મુખ્ય દેખાતા માણસે મને હુકમ કરતો હોય એમ આદેશ કર્યો. જો તારે જીવતા રહેવાની ઈચ્છા હોય તો પાછો ફરી જા. આગળ વધીશ તો એક સાથે આટલા શસ્ત્રો તારું સ્વાગત કરવા તૈયાર છે. જે નિર્ણય કરે તે વિચારીને કરજે. મને રોકનારા તમે છો કોણ? કોના આદેશથી તમે મારો માર્ગ અવરોધો છો અને શા કારણે? અરે યો યુવાન, તું સાંભળી લે. કિરાત પલ્લીપતિના અરણ્યમાંથી તું પસાર થઈ રહ્યો છે. એ અમારા સ્વામીનો આદેશ છે. તારાથી આગળ નહીં વધી શકાય. ચાહે તો પાછો ફરી જા, અગર મરવા માટે તૈયાર થઈ જા. મારી પાસે શસ્ત્રમાં માત્ર એક તલવાર હતી, પણ કાફી હતી. ડરને હું કંઈ સમજતો ન હતો. મેં પણ સામે લલકાર કર્યો. મારા માર્ગને કોઈ પણ રોકી શકે એમ નથી. તમે પણ મેદાનમાં આવી જાઓ. આપણે એકબીજાનું પાણી માપી લઈએ. હવે અમે એકદમ આમને સામને આવી ગયા. એકબીજાને યમદ્વાર દેખાડવાની તત્પરતા હતી. એટલામાં બીજા 10-12 માણસોનું ટોળું એવા જ શસ્ત્રો સાથે આવતું દેખાયું. છતાં મને એનો કોઈ રંજ નહોતો. હવે હું તોફાનની જેમ એ લોકો પર ત્રાટક્યો. આવી જાઓ મેદાનમાં. આજે તો રણરંગ બરાબર જોઈ લ્યો. શમશેરના સારને જાણી લો. દૂરથી આવતા બાણોના મારાને મારી તલવારથી રોકવાની કળાનો મને અભ્યાસ હતો. હસ્ત લાઘવની કળામાં મને કોઈ પહોંચે એમ નહોતું. અમારી વચ્ચે ત્રુમૂલ યુદ્ધ થયું. એમાં એ જ સમયે મારા હાથે 4-5 તો યમ શરણ થઈ ગયા. 4-5 ઘવાયા, 2-4 તો ભાગી છૂટ્યા અને 5-7 મારાથી પ્રભાવિત થયા. એમણે મને વિનંતી કરી, અમે તમારા દુશ્મન નથી, હવે યુદ્ધ બંધ કરો. હું પણ થાક્યો હતો જ. મેં કહ્યું, શું છે? શા માટે યુદ્ધ વિરામ કરવા કહો છો? એ લોકોએ કહ્યું, હવે બસ કરો. વિના કારણે મરવાની અમારી કોઈ મરજી નથી. અમારે તમારી સાથે આવવું છે. જો તમે અમને સાથે રાખો તો. પહેલાં એ કહો કે મારો માર્ગ અવરોધવામાં કોને અને શા માટે રસ હતો? તમારો માર્ગ અવરોધવામાં તમારા જ માણસો સિવાય કોઈને જ રસ નથી. આગળ તમારા ભાઈઓ જ તમારો માર્ગ અવરોધી રહ્યા છે. પણ હવે અમે તમને મદદ કરીશું. આપણે એક અલગ રસ્તેથી નીકળી જઈશું તો કોઈ મળશે પણ નહીં.
મેં પણ વિચાર્યું કે માણસોનો સાથ લેવો સારો, આગળ કામ લાગશે. મેં કહ્યું, આવો ભલે, પણ દગો કરશો તો જીવતા છોડીશ નહીં, એટલું વિચારી લેજો. તમે અમારામાં વિશ્વાસ રાખજો. અમે હવે આ પલ્લીપતિની સાથે રહીને જંગલી જીવનથી કંટાળી ગયા છીએ. તમારી સાથે આવવાની અમારી ઈચ્છા છે. આગળ પણ હજુ તમારો મુકાબલા કરનારા હશે નહીં, પણ છે જ. અમે તમને સહાયક બનીશું. ત્યાંથી વળી અમે આગળ વધ્યા. મારી સાથે 9 માણસો હતા. એમણે મને નગરમાં બનેલી ઘટનાની વાત કરી. તિલકાવતીએ ઉશ્કેરેલા મારા ભાઈઓની વાત કરી. મને રોકવા માટેના આવેલા સંદેશાની વાત કરી. એ બધું સાંભળીને હું સમસમી રહ્યો. એટલામાં સામેથી બીજું 40-50 માણસોનું ટોળું આવ્યું. એમના સરદાર જેવા દેખાતા માણસના પગ પાસે મેં એક બાણ મોકલ્યું. સાથે એક ઝાડના પાંદડા પર મેં લખ્યું કે મરવા માટે કેમ તૈયાર થાવ છો? મારા માર્ગમાં આવવાની તમને શી જરૂર છે? સામેથી બીજું બાણ આવ્યું. એમાં લખેલું હતું, તું તારી દિશા બદલી નાખે તો અમે તને રોકવા નથી માંગતા, પણ ગિરિવજ્ર નગર સિવાય તારે જ્યાં જવું હોય ત્યાં તું જઈ શકે. અમારા માલિકનો અમને એ આદેશ છે. મેં ફરીથી એક પાન ઉપર લખીને જણાવ્યું કે મારા પિતાજી ગિરિવજ્ર નગરમાં બીમાર છે. હું જલ્દી એમની પાસે પહોંચું એવી તેમની અંતિમ ઝંખના છે. આવા સંયોગોમાં એક પુત્ર તરીકે મારે ત્યાં પહોંચવું જ જોઈએ. તમને મને અવરોધવાનો કોઈ હક નથી. જો એવો પ્રયત્ન કરવો હોય તો હવે તમે પણ યુદ્ધ માટે સજ્જ થઈ જાઓ. બાણમાં પરોવીને પાન રવાના કર્યું. સામેવાળા પણ વિચારમાં પડ્યા. એ લોકો 10 માણસો છે, એની સામે આપણે 50 માણસો હોવા છતાં આને જરાય ડર નથી. નિર્ભીક રહીને એ આપણી સાથે કેવી વાત કરે છે. અમારી વચ્ચે મુકાબલો નિશ્ચિત હતો. મારી સાથેના લોકોને મેં કહ્યું, હજુ પણ જેને સામેની છાવણીમાં જવાની ઈચ્છા હોય એના માટે કોઈ બંધન નથી. યુદ્ધનો પ્રારંભ થયા પછી કોઈ પણ જાતનો દગો રમાયો તો મારી આ શમશેર કોઈની સગી નહીં થાય. અમારી વચ્ચે યુદ્ધ છેડાયું. સામા પક્ષના માણસો જેમ જેમ નજીક આવતા ગયા તેમ તેમ એ બધા ઓળખાતા ગયા. અરે, આ તો બધા મારા સગા ભાઈઓ, અમાત્યો અને નગરના જ પ્રતિષ્ઠિત માણસો છે. શા માટે એમણે મારી સામે યુદ્ધ છેડવું પડ્યું? મને આવો વિચાર પણ આવ્યો. છતાં હું ન તો હિંમત હાર્યો કે ન એમની શેહમાં તણાયો. જ્યારે સામે ચાલીને એ પોતે જ મારી સામે લડવા આવતા હોય ત્યારે મારી પાસે બીજો વિકલ્પ પણ ક્યાં હતો? મેં યુદ્ધનો પ્રારંભ કર્યો જ નથી કે નથી હું નિમિત્ત બન્યો. આપત ધર્મનો સ્વીકાર કરવો જ પડે. મેં એક એકને નિશાન બનાવવા માંડ્યા. મારા સાથીઓ પણ ઉત્સાહમાં હતા. યુદ્ધ ભલે નાનું હતું પણ ભયાનક હતું. એ 50 લોકોની સામે અમે માત્ર 10 જ જણ હોવા છતાં અમારી સમર્થતાનું દર્શન કરાવી દીધું. કેટલાક તો પરલોક પણ પહોંચી ગયા. કેટલાક શસ્ત્રોથી ઘવાઈને ધરતી પર ઢળી ગયા. કેટલાકને પકડીને એક ઝાડની ચારે બાજુ બાંધી દીધા. એ લોકોમાંથી પણ થોડા સૈનિકો ગભરાઈને અમારી સાથે ભળી ગયા. અમે વારંવાર મુકાબલા કર્યા પણ હવે અમને કોઈ પણ ડર નહોતો. પિતાજી જ્યાં મરણ પથારીએ પડ્યા હોય ત્યાં આવા અવરોધોને શા માટે ગણકારવા? છેવટે અમે ગિરિવજ્ર નગરમાં પહોંચ્યા. પિતા પ્રસેનજીત મહારાજા બિછાના પર સૂતા સૂતા બોલ્યા, હજુ શ્રેણિક આવ્યો નહીં? હું એની પ્રતીક્ષા કરી રહ્યો છું. મારું જીવન હવે સમાપ્ત થવાની તૈયારીમાં છે. મૃત્યુ પહેલાં મારા હાથે જ શ્રેણિકના હાથમાં રાજદંડ આપવાની મારી તીવ્ર ભાવના હતી, પણ એ ભાવના સફળ થાય એમ લાગતું નથી. પિતાના મુખેથી એવા શબ્દો સરી રહ્યા હતા. એ જ સમયે હું એમની પાસે પહોંચ્યો. એમના ચરણોમાં મસ્તક ઢાળીને મેં કહ્યું, પિતાજી, આપ શાંત થાવ, સ્વસ્થ થાવ. હવે આપનો પુત્ર શ્રેણિક આપની સેવામાં ઉપસ્થિત છે. બેટા શ્રેણિક, તું આવી ગયો? માર્ગમાં તને કોઈ મુશ્કેલી કે કોઈ જાતની અગવડ તો નથી પડી ને? મને ત્યાં ઊભેલો જોઈને એ સૌના મુખ પર જાણે કાળી છાયા ફરી વળી.
એ લોકો વિચારતા હતા કે આને ખતમ કરી લેવા આપણા માણસોને મોકલેલા, છતાં આ તો અહીં આવી ગયો અને આપણા માણસો તો હજુ દેખાતા પણ નથી. એ બધા ક્યાં અંદરો અંદર ઘૂસપૂસ થવા લાગી. પણ મારે એ બધા વિચાર સાથે હવે કશી નિસ્બત નહોતી. પિતાજી મને ભેટી પડ્યા. મારા મસ્તક પર, મારી પીઠ પર, મારા મુખ પર પ્રેમથી હાથ પસરાવવા લાગ્યા. પિતાજીના પ્રેમ અને વાત્સલ્યનો ધોધ વહી રહ્યો. પિતાજીની આંખોમાંથી હર્ષના અશ્રુઓ સરવા લાગ્યા. જાણે એ અશ્રુઓ મારો રાજ્યાભિષેક ન કરતા હોય એવું દ્રશ્ય સર્જાઈ ગયું. મને જોઈને પિતાજીને પૂર્ણ સંતોષ થયો. એ જોઈને મને પણ મારા જીવનની ધન્યતા સમજાઈ. અંતિમ સમયે પિતાજીને હું સંતોષ આપી શક્યો એ મારે મન ઘણી મોટી ઘટના હતી. ઘણાને મારું આગમન ગમ્યું અને કેટલાકને કઠ્યું. પિતાજીએ મહામંત્રીને કહ્યું, હવે મારી આંખ સદાને માટે મીચાઈ જાય એ પહેલાં શ્રેણિકનો રાજ્ય અભિષેક થાય એની વ્યવસ્થા કરાવો. મારે મારા હાથે જ એનો રાજ્ય અભિષેક કરવો છે. મગધ માટે એના જેવો સુયોગ્ય અધિકારી બીજો કોઈ નથી. રાજ જ્યોતિષીને બોલાવો અને રાજ્ય અભિષેકનું ઉત્તમ મુહૂર્ત જોડાવો. રાજ પુરોહિતને બોલાવો અને એ મુહૂર્ત અનુસાર રાજ્ય અભિષેકની તડામાર તૈયારીઓ કરાવો. પ્રસેનજીત રાજાના આવા સ્પષ્ટ આદેશની સામે કોઈ એક અક્ષર પણ બોલી શકે એમ નહોતું. નગરની આખી હવા જ જાણે ફરી ગઈ. બધા મારા પ્રભાવમાં ખેંચાતા ગયા. મારા વિરોધીઓ સમસમીને બેસી રહ્યા. મારા જૂના મિત્રો મને મળવા આવવા લાગ્યા. એમની પાસેથી લાંબા સમયની નગરની હિલચાલની ઝીણી ઝીણી વિગતો મેળવી. નગરના પ્રશ્નોનો વિચાર કર્યો. આખરે રાજ્યાભિષેકનો સમય આવ્યો. દેશ વિદેશના પ્રતિનિધિઓ પ્રસંગની શોભા વધારવા અને શોભામાં અભિવૃદ્ધિ કરવા આવ્યા. કેટલાક તો કિંમતી ભેટો પણ લાવ્યા. કેવો દબદબાભેર મારો રાજ્યાભિષેક થયો હતો. એ પ્રસંગ આજે પણ મારા ચિત્તને રોમાંચિત કરી મૂકે છે. જોકે હજી મારું કામ પૂરું થયું નહોતું. કાર્યનો હજુ તો પ્રારંભ હતો. મારી સામે અંદરના અને બહારના અનેક પ્રશ્નો ઊભા હતા. ઘરના અને બહારના દુશ્મનોને ઠારવાના હતા. સાથે સાથે પ્રજાના સુખ સગવડ અને આબાદી વધે એનું લક્ષ્ય સાધવાનું હતું.